પાઇપ રહે ને, આ પાઇપ છે ને, આ પાઇપ જોડે લગાડવો પડે તો મેળ પડે. બાર એવું કંઈક હોય ને સપોર્ટ જેવું તો તને લાગાઈ જાય. ઈતા એ નાઈ લીધું, નાઈને કપડા પહેરી લીધા. સ્કૂલે જવાનું ને, ઈતા જવાનું. તો કેમ છો મિત્રો, ફરી આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. થોડાક દિવસથી તબિયત છે ને થોડી આમ ડાઉન જેવી ચાલે છે, કઈ ખબર નથી પડતી. રમેશ રમાડે હાન ચીણી જોઈને આવું બધા બધા ચા પીવા બેઠા. મને રસગુલ્લી જોવા ગઈ, પાણી પી લે, નવરા થઈ જાય. ધીમે ધીમે હા જોવે છે. લાવે ના બે હાથ દો. હાલ જિંકી આઈ જાય. આવો આવો આવો, આઈ જાવ આઈ જાય આઈ જાય આઈ જાય આઈ જાય. તો આપણે ચા પાણી પી નવરા થઈ ગયું આગળ આપણે ચલો ત્યાં સુધી એકદમ પાછું વરસાદ આવે એવું. રાત્રે તો લાઈટ વહી ગઈ હતી, માં રાત્રે લાઈટ આવી, માથા આવી જાય. બહુ બધાની કોમેન્ટ આવતી હતી ભાઈ, આપણે વાત કરીશું કે ભાઈ તમે ભાડું કેટલું છે તમારી રૂમનું. તો આજે ચાલો તમને બધાને કહી દઈએ. તમે ટાઇટલ ને થંબનેલ જોઈને આવ્યા છો તો તમને ખબર જ હશે. પણ હા મિત્રો, આપણા બ્લોગને જોતા હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલમાં નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી કરીને સૌથી પહેલી અપડેટ તમને મળે. આજે આપણે વાત કરવાના છે કે ભાઈ અમારા આ મકાન છે તો તમે જોઈ જશે, બરાબર. તો આ મકાન કેટલી વાર બતાવેલું જ છે તમને, અને એકવાર એવું હશે તો એ તમને ફરી વાર નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવવામાં આવશે બધું શું છે શું નહીં. કે ભાઈ ભાડાની વાત કરીએ ને તો 6,000 6,500 જેવું ભાડું છે અમારું. બધી અલગ અલગ હોય છે ભાડા, કોઈ જગ્યા 7,000 હોય, કોઈ જગ્યા 8,000 હોય, બધા અલગ અલગ ભાડા ચાલતા હોય છે. અને અત્યારે ઉપરનો રૂમ છે ને પતરા આવી રીતે કંઈક છે. કયો હિચકો પેલા પાટિયા વાળો છે, પણ ક્યાં લગાવવાના? અહીંયા તો પંખા જોડે ભટકાઈ રહે ને તો બારે ક્યાં બાર ક્યાં? બાર તો પેલા વાદળમાં લગાવી તો મેળ પડી તા. પપ્પા જો હું ને ઈ તો ને તે ત્યાં હતો ને ઈ તો મેં નાખો તો ના તો કોઈ દે આવ્યો ત્યાં કઈ હિચકો ક્યાંથી આવે ત્યાં હિચકો તો મૂક્યો હોય, આપણે જ મૂક્યો હોય છે, બીજા કોને મૂક્યો હોય? કોણ મૂકે છે? તારો પાઇપ રહે ને, આ પાઇપ છે ને, આ પાઇપ જોડે લગાડવો પડે તો મેળ પડે. બાર એવું કંઈક હોય ને સપોર્ટ જેવું તો તને લાગાઈ જાય તો લાગે, બાકી લાગે નહીં. તો કઈક આવી રીતે બધું ચાલે છે મિત્રો. હવે ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો, તો થોડી વારમાં નોકરી જવા નીકળી જઈશું. આવી રીતે બધું લાઈફમાં ચાલતું હોય છે. પાછળ અંધારા જેવું થઈ ગયું, આમ અંધારા જેવું છે ને આમ ખબર નથી પડતી. હવે ખબર નહીં કઈ ઋતુ હાલે એ ખબર નથી પડતી. વરસાદ આવે શું થઈ. રાત્રે તો માન કરીને લાઈટ આવી. લગભગ 1:30 વાગ્યા લાઈટ આવી હશે. તમે અહીંયા પી ગયા હતા મારા ધાબા પર સુઈ ગયા હતા બધા, પથારી કરી. ગરમીમાં શું કરવું, ગરમીમાં કાંઈ નીંદર તો આવે ને પંખા વગર.
પંખા વગર તો એની અંદર આવે ને એટલે પછી બહાર ધાબા પર હોઈ ગયા. આવી રીતે બધું લાઈફમાં કઈ નહીં મિત્રો, તમે બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને આવો નવો તમારો સપોર્ટ આપતા રહેજો. બસ આજ મોટી ખુશી આપણે. શું થઈ ગયું? સ્કૂલે જવાનું હે કે નહીં? ક્યારે જવાનું? અત્યારે હજી આ કામ લાયેલા મૂક્યું, કામ હજી કામ કરે છે. હમણાં ફ્રી થશે ને લાવીને બેસી જશે કામ કરે. આવું બધું છે. જોયું મેં જે અમારી સત્ય ઘટના હકીકત જે છે એ તમે બધું તમારી આગળ શેર કરતા રહીશું. તમે જોતા રહેજો, સપોર્ટ કરજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. શું થયું? પડી જઈશ ઓલી બેક્સિસ ખાટલામાં દે. જાનીતા નીચે જાઉં આવું. જા એનું જબલું લેતો જા, આપવા ધોવાનું છે ને ભૂલી ગયા. જા આલે આલે. બસ મિત્રો, આવી રીતે બધું છે. બરાબર, તો કઈ નહીં, તમે બ્લોગનો કન્ટિન્યુ જોતા રહેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો અને ફેમિલી બ્લોગને સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ આપણે ડેલી શોર્ટ આવે જ છે. બ્લોગ તો બે ચાર દિવસે આવતો જાય. કદાચ એટલું બધું પેલું હોય તો બે દિવસે આવી જાય, એક દિવસે આવી જાય ખરો એમ. એટલે કઈ નહીં મિત્રો, તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. અને ચલો આજનો બ્લોગ બસ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી કન્ટિન્યુ જોતા રહ્યો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.